અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પોલીસ વિભાગની કામગીરી અંગે વાતચીત ગુજરાત ફર્સ્ટે શહેર પોલીસ એડિશનલ સીપી સેક્ટર 2 સાથે વાતચીત કરી વિવિધ એજન્સી અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શ્રેષ્ઠ સંકલન રહ્યું। યોગ્ય અને સમયસર સંકલનથી લઈ અત્યાર સુધીની કામગીરી પાર પડી। પ્લેન ક્રેશ એ સૌ માટે અલગ જ પ્રકારની દુર્ઘટના હતી। તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સંયમતાપૂર્વક કામ કર્યું હોવાનું જણાવ્યું। પરિસ્થિતિને હેન્ડલ કરવી એ ખૂબ જ પડકાર હતો, છતાંય પોલીસે સંવેદનશીલપૂર્વક કામગીરી પાર પાડી છે। અમદાવાદમાં પ્લેનની દુર્ઘટનામાં પોલીસ સહિત અલગ અલગ સરકારી વિભાગ અને સરકારી કર્મચારીઓ અધિકારીઓની કામગીરી સરાહનીય રહી છે। ત્યારે મારી સાથે સેક્ટર 2 જયપાલ સાહેબ છે, એમની સાથે વાત કરીશું। જયપાલસિંહ રાઠોડ એમની સાથે વાત કરીશું અને પોલીસની કામગીરી કેવી રહી અને અત્યાર સુધી એમનું કેટલું યોગદાન રહ્યું છે એ જાણવાનો પ્રયાસ કરીશું। સાહેબ, બરાબર મને યાદ છે કે જે સમય દુર્ઘટના બની લગભગ 1:40 એની પહેલાં જસ્ટ આપણી જે રથયાત્રાની તૈયારીઓ સંદર્ભેની એક મિટિંગ હતી એ પૂરી થઈ અને તરત જ આપને મેસેજ મળ્યો હશે, તો એ મારે જાણવું છે કે કયા પ્રકારે આપને જાણ થઈ અને એ સિચ્યુએશન કેવી હતી? આમાં 12 તારીખે જે ઇન્સિડન્ટ થયો તે મોટાભાગના સૂચિના અધિકારીઓ મિટિંગમાં હતા, નીકળતા હતા બહાર, ત્યારે આ ટાઈમ ઉપર ઇન્સિડન્ટ થયો તો બહુ જ સ્પીડથી જેટલા અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી શક્યા, ઓલમોસ્ટ 5, 7, 10 મિનિટમાં મોટાભાગના અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા। ખાસ કર મેઘાણીનગર પીઆઈ, શાહીબાગ પીઆઈ આના બિલકુલ નज़दीक જ હતા और ઇન્સિડન્ટને સમય ત્યાં પહોંચી ગયા હતા और બાકી ધીરે ધીરે બધા અધિકારીઓ ત્યાં પહોંચ્યા તો પછી રેસ્ક્યુની કામગીરી ચાલુ કરવામાં આવેલ। જેટલી ત્યાં સરકારી એજન્સીઓથી હતી, એએમસી, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ, 108 આતંકવાદ, આ સિવાય સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સીઓ પણ ત્યાં હાજર હતી। આ તમામ દ્વારા બહુ સ્પીડથી રેસ્ક્યુની કામગીરી ચાલુ કરવામાં આવેલ। તે પછી હોસ્પિટલમાં જ્યારે એમ્બ્યુલન્સ મારફતે ડેડ બોડીઓ આવતી હતી તે વખતે પણ પોલીસ દ્વારા એક ગ્રીન કોરિડોરનું નિર્માણ કરવામાં આવેલ તાકી વધારે સ્પીડથી આપણે લોકોને હોસ્પિટલ સુધી પહોંચાડી શકીએ। પછી પૂરતી સંખ્યામાં સિવિલ હોસ્પિટલનો પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ। રાતે બહુ બડી અલગ 10 પીઆઈઓને મળાવીને 75 જેટલી અલગ અલગ ટીમો અલગ અલગ કામમાં, ખાસ ફક્ત 45 ટીમો તો ઇન્ક્વેસ્ટ ખાતર બનાવવામાં આવેલ। અલગ અલગ ટીમો દ્વારા બનાવીને ઇન્ક્વેસ્ટની કામગીરી કરવામાં આવેલ। તમામ લોકોની પીએમની કાર્યવાહી ડૉક્ટર જે હતા સિવિલના દ્વારા કરવામાં આવેલ। ડીએનએ સેમ્પલિંગ કરવામાં આવેલ और ઝડપથી તમામના ડીએનએ સેમ્પલ હોસ્પિટલથી સંબંધિત એફએસએલમાં પહોંચાડવામાં આવેલ। 14 તારીખથી આપણે અહીંયા જે પીએમ રૂમ છે સિવિલ હોસ્પિટલનો, ત્યાં જે કોઈ ફેમિલી મેમ્બર્સ જે આ પ્લેન ક્રેશમાં જેની ડેથ થઈ છે આના જે ડીએનએ સેમ્પલ મેચ થઈને આવે આના સંબંધિત ફેમિલી મેમ્બરને હેલ્થ ડિપાર્ટમેન્ટના જે પીઆરઓ છે આ દ્વારા જાણ કરવામાં આવે છે। પછી અહીંયા આવ્યા પછી તમામ એજન્સીઓ જે છે, ખાસ કર પોલીસ, એએમસી, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, 108, ઇવન એર ઇન્ડિયાના લોકો આ દ્વારા આને જે ડોક્યુમેન્ટ્સ છે આ ડોક્યુમેન્ટેશન પ્રોપર કરી આની એક ફાઇલ આપવામાં આવે છે। આ સિવાય ઇન્ક્વેસ્ટના સમયે આને મરણ જનારની ડેડ બોડી પર જે દાગીના હતા જે લોકો ઉપર આને પણ આપવામાં આવે છે और તમામ પ્રક્રિયા પૂર્ણ કરી સમય મર્યાદામાં ઝડપથી આને મરણ જનાર જે વ્યક્તિ છે આની ડેડ બોડી સુપુર્દ કરવામાં આવે છે। પછી પોલીસની એસ્કોર્ટ લગાવી, રેવન્યુની ગાડી વગેરે લગાવી આ લોકોને આને સંબંધિત જે એડ્રેસ હોય ત્યાં સુધીની એસ્કોર્ટ આપીને પાડી પહોંચાડવામાં આવે છે। ધન્યવાદ સર, મારી સાથે વાત કરવા બદલ। તો હતા સેક્ટર 2 જયપાલસિંહ રાઠોડ, જેમને ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી અને 12 તારીખથી લઈને અત્યાર સુધી પોલીસની કામગીરી કયા પ્રકારની હતી, કયા પ્રકારે જે મૃતકોના પરિવારજનો છે અથવા તો અલગ અલગ સરકારી વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે સંકલન કરી આ આખું ઓપરેશન પાર પાડ્યું તે અંગે માહિતી આપી। કેમેરા પર્સન વાય મોહન સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।